ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. જો બતાવ્યું એ સ્પ્રાઉટ મેકર છે અને આમાં એવું હોય છે કે પલાળી દેવાના, પછી એને આપણે ડ્રેન કરવા એટલે મૂકી દેવાના ને પછી આ રીતે કોટા ફૂટી જાય એટલે સરસ ફણગાઈ જાય. હવે આ છે મિક્સ કઠોળ અને ગરમીની સિઝન એમ થાય કે ફટાફટી રસોઈ કરી નાખીને ફટાફટી કિચનની બહાર. તો મેં જો દાળ ભાતનું કુકર મૂકી દીધું છે અને આપણા ગુજરાતીને ખાટી મીઠી દાળ ને ભાત મળી જાય ને જમવામાં એટલે મજા હો. તો જો દાળ પલાળી દીધી હતી, ભાત વેલા પલાળી દીધા હતા, તો એ બંનેના કુકર મૂકી દીધા છે. અને હવે આપણે આ જે ફણગાવેલું કઠોળ છે ને એને એક સીટી મારીને વઘાર કરી લઈએ. તો મેં એકદમ લેસ ઓઇલમાં 1 જ ચમચીથી 2 ચમચી માંડીને તેલ મૂક્યું હતું અને બધા બેઝિક મસાલા અને લસણની ચટણી નાખી હતી અને લીમડો મૂક્યો તો બસ, બીજું કાંઈ જ નહીં. અને હવે આને મેં બતાવ્યું ને તમને એટલું પાણી મૂકવાની છું, ખાલી 2 ચમચા જેટલું. એટલે ચમચો પણ નાનો છે એટલે ગણી શકાય ને તો 3 થી 4 ચમચી જેટલું. જો આટલું જ પાણી મૂક્યું છે. હવે આ એકદમ સરસ પલળી ગયા હતા, ફણગાઈ ગયા હતા એટલે એટલું પાણી થઈ રહેશે અને એક સીટીમાં પણ થઈ જશે. હવે અહીંયા ફ્લાવર અને બટેટું એ બે જે કટ કરું છું, બટેટું ચિપ્સમાં કટ કરું છું, ફ્લાવર પણ પાણીમાં સરસ પલાળી દીધું છે અને આને એકદમ સરસ વોશ કરી લઈએ અને આને છે ને બાફવા મૂકી દે. એટલે ફ્લાવરમાં શું કીડા હોય તો વયા છે ને સાથે મેં બટેટોય મૂકી દીધું છે. આપણે વેજ ફ્રાય કરવાનું છે એના માટે થઈને. હવે એ થાય છે ત્યાં બીજી તૈયારી મેં કરી લીધી. તો ટમેટું સુધારી લીધું, મરચું અને આદું જે આપણે દાળમાં જોશે. હવે અહીંયા જો કેપ્સિકમ કટ કરું છું કારણ કે આપણે ફ્રાય વેજીસમાં આપણે કેપ્સિકમ પણ નાખશું. હવે એને થોડી વાર કપડામાં પોળું કર્યું છે, સૂકવવા મૂક્યું છે, ત્યાં સુધી દાળનો વઘાર કરી લઈ. તો દાળ બફાઈ ગઈ હતી, મેં ઝેરી લીધી છે. તો એમાં ટમેટું, આદું અને મરચી નાખી દીધા છે અને વઘાર કરી લઈએ. તો વઘારિયું મૂકી દીધું છે, એમાં લઈ લીધી છે રાઈ ફૂટી એટલે જીરું મૂકી દીધું છે, લવિંગ મૂકી દીધા છે, બાદિયું મૂક્યું છે, સૂકું મરચું અને હિંગ મૂકીને વઘાર કરું છું. અને આમાં આપણે વઘારિયામાં છે ને ચટણી નાખી દઈને એટલે સરસ દાળનો કલર પણ સરસ આવે છે. જુઓ દાળ પણ સરસ ઉકળી ગઈ છે અને આજે મેં વઘારમાં નહીં પણ ઉપરથી લીમડો નાખ્યો છે, સરસ સુગંધ જળવાઈ રહે. હવે ઉપર જેટલો ગોળ જોઈતો હતો એટલે ગળાશ પ્રમાણે ગોળ અને બંધ કરી અને એક આખું લીંબુ નાખ્યું છે. તો ખટાશ ગળાશવાળી આપણી ગુજરાતી દાળ મસ્ત તૈયાર છે. સાથે આપણે કઠોળમાં પણ મેં લીંબુ નાખી દીધું છે. હવે આ બધું વેજ કટ કર્યું છે એ ફ્રાય કરી લઈએ. તો ફ્લાવર, બટેટું, કેપ્સિકમ બધું જ જો ફ્રાય થઈ ગયું હતું. હવે એની ઉપર મેં નાખી દીધો છે મરી પાવડર, મીઠું અને થોડું ચીલી ફ્લેક્સ. તો સરસ મજાનું એ પણ મિક્સ થઈ ગયું. હવે થાળીમાં લઈ લઈએ આપણે દાળ ભાત. એટલે આપણા ગુજરાતીની ખાટી મીઠી દાળ હોય એટલે કાંઈ જ ન ઘટે. સાથે છે મિક્સ કઠોળ, આ વેજીસ ફ્રાય કરેલું છે, સાથે ગાજર ટમેટાનું સલાડ છે અને પ્યારી છાશ તો હોય જ. તો આપણા બધાની પ્યારી છાશ સાથે આજની